હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવીશું ઠેકુઆ। તો ઠેકુઆ બનાવવા તે ખૂબ જ ઇઝી છે। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બગલમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો આજે આપણે બનાવીએ ફટાફટ બની જાય તેવી ઠેકુઆની રેસીપી। તો થોડીક જ ઘરની સામગ્રીથી આપણે બનાવવાની છે ઠેકુઆની આ રેસીપી। તો આ વિડીયોને પૂરો સ્ટેપ બાય સ્ટેપ જોજો તો તમારા ઠેકુઆ પણ એકદમ સારા બનશે। તો ચાલો બનાવીએ ઠેકુઆ। તો ઠેકુઆ બનાવવા માટે આપણે અહીંયા જોઈશે ગોળ, ઘી, પાણી, ઘઉંનો લોટ, રવો, ખાંડ, વરિયાળી અને સૌથી પહેલાં આપણે આ ગોળને એક વાસણમાં ઉમેરીને હવે આપણે જે પાણી 1 ગ્લાસ લીધું છે એને એમાં રેડી દઈશું અને પાણીને ગરમ કરી લઈશું। આ રીતે ગોળનું પાણી ગરમ થઈ જાય એટલે હવે આપણે એને ગાળી લેવાનું છે। તો આ રીતે ગળણી લઈ અને આપણે ગાળી લઈશું। હવે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે અને એમાં આપણે લોટને બાંધવાનો છે। તો 1 કપ મોટો અને 1 કપ નાનો 1.5 કપ લોટ આપણે લીધો છે અને 1.5 કપ લોટમાં આપણે લીધો છે 1/4 કપ રવો, 1 નાનો કપ ખાંડ, વરિયાળી અને મોણ માટે ઘી। હવે આપણે જે રીતે ભાખરીના લોટમાં મોણ દેતા હોઈએ એ રીતે આપણે આમાં મોણ દેવાનું છે। તો લોટની કોઈ પણ કણી કોરી ના રહી જાય એ રીતે આપણે એને મિક્સ કરીને મોણ દઈ દેવાનું છે। તો આ રીતે મોણ દેવાઈ જાય એટલે હવે જે ગરમ કરેલું પાણી છે એનાથી આપણે લોટ બાંધવાનો છે। તો ગરમા ગરમ પાણીમાં જ આપણે લોટને બાંધવાનો છે। જ્યારે આપણે લોટને ગરમ પાણીમાં બાંધીશું તો આપણા જે ઠેકુઆ છે એ એકદમ પરફેક્ટ બનશે। તો લોટ આપણે છે એ કડક રાખવાનો છે। તો આ રીતે લોટ બાંધાઈ જાય એટલે આપણે એને 15 મિનિટ સુધી ઢાંકી અને છોડી દેવાનો છે। 15 મિનિટ થયા બાદ હવે આપણે આ લોટનું ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો લોટ આપણો સેટ થઈ ગયો છે। તો જ્યારે આપણે પહેલાં બાંધ્યો ત્યારે લોટ કડક હતો અને હવે લોટ છે એ સોફ્ટ થઈ ગયો છે। તો લોટને આપણે હંમેશા કડક જ બાંધવાનો છે। જ્યારે પણ આપણે ઠેકુઆ બનાવીએ તો આપણે લોટ કડક જ જોઈએ। તો જે રીતે આપણે ભાખરી વણીએ એ રીતે હવે આપણે આની મોટી રોટલી વણી લઈશું। જાડા પતલા તમે તમારી ચોઈસની અકોર્ડિંગ રાખી શકો છો। તો મેં અહીંયા પર આ જે ઠેકુઆ છે એની થિકનેસ મીડિયમ રાખી છે। જાડા પણ હું તમને કરીને બતાવીશ અને પતલા પણ તમને કરીને બતાવીશ, જેથી તમને અંદાજ આવી શકે કે જ્યારે આપણે ઠેકુઆ જાડા કે પતલા બનાવીએ તો કઈ રીતના બને છે। હવે ગ્લાસ લઈ અને આપણે આ રીતે પૂરી અલગ કરી લીધી છે અને હવે આપણે એમાં ડિઝાઇન કરી લઈશું। તો ઠેકુઆની આ ડિઝાઇન છે એ પરફેક્ટ છે। જ્યારે તમે ઠેકુઆ જુઓ તો વધારે પડતી આ જ ડિઝાઇન એમાં આવતી હોય છે। તો આ રીતે હું તમને એક ચરીથી ડિઝાઇન કરીને બતાવું તો તમે જુઓ કે કેટલી આસાનીથી આ ડિઝાઇન તૈયાર થઈ ગઈ। હવે જે બીજી પૂરી છે એને આપણે આ રીતે ચરી લઈ અને પાનનો શેપ આપી દઈશું અને ત્યારબાદ આપણે એમાં પાનવાળી ડિઝાઇન કરીશું। તો આ રીતે આપણે પાન જેવી પૂરીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે એને એમાં જે રીતે કોઈ પણ પાંદડામાં ડિઝાઇન હોય એ રીતની આપણે એની ડિઝાઇન કરી લઈશું। તો ઠેકુઆ બનાવવા ખૂબ જ ઇઝી છે અને સ્વાદમાં તે એટલા ખસ્તા અને ટેસ્ટી બને છે। તમે એકવાર જરૂરથી બનાવજો જેથી તમને પણ અંદાજ આવી શકે। તો આપણે અહીંયા જાડી થિકનેસવાળા ઠેકુઆ બનાવ્યા છે અને પતલા પણ બનાવ્યા છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા પર બધા ઠેકુઆ આપણે તૈયાર કરી લીધા છે। તો આ રીતે અને પહેલી પૂરી મેં તમને બતાવી એ રીતે પણ તમે બનાવી શકો છો। તમે તમારી ચોઈસની અકોર્ડિંગ કોઈ પણ શેપ ઠેકુઆમાં દઈ શકો છો। તો મેં આ રીતે 3 ડિઝાઇનના ઠેકુઆ બનાવ્યા છે અને હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દીધું। તો તેલ આપણે વધારે ગરમ નથી કરવાનું, મીડિયમ ગરમ તેલ થાય એટલે આપણે એમાં ઠેકુઆની તળી લઈશું।
તો આપણે વધારે ઠેકુવા નથી ઉમેરવાના, માત્ર 4 થી 5 જ ઉમેરવાના છે, જેથી કરીને કે એ આસાનીથી અને હરખા તળાય. તો આપણે જ્યારે ઠેકુવા ઉમેરીએ તો તરત આપણે એને નથી પલટાવવાના, થોડીક વાર રહેવા દેવાના છે અને જ્યારે એનો કલર ચેન્જ થાય ત્યારબાદ જ આપણે પલટાવવાના છે. તો તમે જુઓ કે કેટલા આસાનીથી આપણા ઠેકુવાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એ તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ બધા ઠેકુવા છે એને આપણે બહાર લઈ લેવાના છે અને ત્યારબાદ જે આપણે બીજા ઠેકુવા બનાવ્યા છે એને પણ આ જ રીતે આપણે ફ્રાય કરી લઈશું. તો તમે જુઓ કે કેટલા ક્રિસ્પી બનીને ઠેકુવા તૈયાર થયા છે. તો આ રીતે મેં જાડી થિકનેસના પણ બનાવ્યા છે અને પતલા પણ બનાવ્યા છે. હવે જે બીજા ઠેકુવા છે એને પણ આપણે એ જ રીતે તળી લેવાના છે. તો તેલ જે છે એ આપણે મીડિયમ રાખવાનું છે અને વધારે ગરમ તેલમાં આપણે તળીશું તો ઠેકુવા ફટાફટ બની જાય છે અને અંદરથી ક્રિસ્પી નથી થતા. એટલે અંદરથી ક્રિસ્પી થવા માટે આપણે મીડિયમ ગરમ તેલમાં જ તળવાના છે અને ગેસની આંચ છે એને પણ આપણે સ્લો જ રાખવાની છે. તો આ રીતે મેં ઠેકુવાને તળી લીધા છે. તો તમે જુઓ કે કેટલા સરસ મજાના ઠેકુવા આપણા બન્યા છે. હવે આપણે એને એક વાસણમાં લઈ લઈશું. તો ઠેકુવા આપણા છે એ ઠંડા થઈ ગયા છે અને આપણે ખાંડ જે રીતે આખી ઉમેરી હતી તો આપણા ઠેકુવામાં એનો દેખાવ પણ સારો લાગે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સારા લાગે. તો આ રીતે આપણે બધા ઠેકુવાને કરી લીધા છે તૈયાર. જો તમને ઇલાયચી પાવડરનો ટેસ્ટ પસંદ હોય તો તમે ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો. મને ઇલાયચી પાવડરનો ટેસ્ટ થોડોક ઓછો ગમે છે એટલા માટે મેં આમાં નથી ઉમેર્યો. તો તૈયાર છે આપણા સરસ મજાના ઠેકુવાની રેસીપી. એકદમ ક્રિસ્પી અને ખસ્તા ઠેકુવા તૈયાર છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બગલમાં બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે. તો ફરીથી મળીશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારા પરિવારના સભ્યોને ખવડાવતા રહો. તો ફરીથી મળીશું નેક્સ્ટ અને નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.